ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આજનો વ્લોગ છે ને બપોર વચાળે ચાલુ થાય છે, કારણ કે સવારમાં કાંઈ વ્લોગ શૂટ થયો નહોતો. અને આ બાજુ જોયું ને તો જો આ બાજુ દોરીનું લચ્છી કરી છે. આનું શું કરવાનું છે ને કાંઈ ખબર નથી. મમ્મીએ બધા કોકડાઓમાંથી જો દોરીની છે ને લચ્છી કરી છે. આનું કંઈક બનાવવાના છે તો મમ્મીને પૂછવી. અને આ બાજુ બપોરની જમવાની તૈયારી થઈ ગઈ છે. તો શું છે આજે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જમવા તૈયાર થઈ ગયું. જમી લેવી. 12 વાગે ગુડ મોર્નિંગ ગમે ત્યારે મળી જાય. એવું છે. ગુડ મોર્નિંગ કહેવાનું. એવું છે. ના પાપડ તો જો ઘઉંના પાપડ શેકવામાં આવે છે. અડદના કેમ બંધ કરી દીધા? હવે હમણાં આ લીધા છે કે નહીં, એટલે હમણાં વાર શેકીને ખાવી. હમણાં છે ને અડદના પાપડ નથી હાલતા, ઘઉંના હાલે છે. અને આ બાજુ ઋષિભાઈનો પરફોર્મન્સ સારો રહ્યો. કાલે દવાખાને બતાવી આવ્યા ને એટલે રાત્રે હૂતો રહ્યો. હવે દવાના કેનના હિસાબે હૂતો રહ્યો હોય કે શું હોય કોને ખબર. હવે મેં દવા લાગુ પડી ગઈ છે કે દવા લાગુ પડી ગઈ હોય કોને ખબર. બધા એમ કહેતા ઋષિ આજ તો બધા એમ કે કરમિયા હોય ને એટલે રાતે હુવે નહીં, પેટમાં એને આમ બટકા ભરતો ને એની હિસાબે છે ને હુવે નહીં ને આમ નીંદર પૂરી થાય ને એવું બધું થતું હોય. ઈ તો એની દવા પીવરે ને કરમિયાની ઈ જેમ ગણ કરી. શરદી દવા નકર આપણે પીવરાવતા જ નહોતા. આ શરદીનો તો કાંઈ પ્રોબ્લેમ નહોતો. પ્રોબ્લેમ નથી કઈ. એ શરદી એની એટલી બધી હતી નહીં. હા, ઉધરસ એને આવતી હતી. પછી કીધું આ બધું બતાવીએ. વાહામાં બધું જે નીકળતું એને ગરમી જેવું. તો એવું હતું. તો ચાલો જમવામાં શું બન્યું છે ને જોઈ લઈએ. તો જમવામાં તો છે ભાઈ તુરિયા પાત્રાનું શાક અને રોટલી. કુકરમાં ખીચડી હશે એવું લાગે છે. આ બાજુ પપ્પાએ બેસી ગયા છે, રોહિતે બેસી ગયો છે. અને ચાલો હવે જમી લઈએ. ટાઈમ થઈ ગયો છે અને જો ઘરે આવી ગયા છે ને આ બાજુ મસ્ત મજાની ચા રેડી થઈ ગઈ છે. અને પપ્પા ઓફિસેથી આવ્યા ને એ ગાંઠિયા લેતા આવ્યા. પપ્પાને ગાંઠિયા હમણાં ફાવી ગયા છે, રોહિતને ફાફડી ફાવી ગઈ છે ને આપણે બધું હાલે. ફાફડી, ગાંઠિયા, ખાખરા, ભાખરવડી બધું. અને જો ઋષિને સાઈઝ જોતી છે. શરદી થઈ ગઈ છે ને સાઈઝ હે ચા નાખો થોડું. ઋષિ વાટું જો ચા દૂધ રેડી કર્યું છે અને ચા રેડી થઈ ગયો છે. હવે નાસ્તો કરી લઈ. જ્યાં સુધી અમે નાસ્તો કરવી છે ને ત્યાં સુધીમાં તમે છે ને કાલે ઋષિ માટે હું ટ્રેન લાવ્યો હતો. એ વિડીયો જોઈ આવો. પછી એ વિડીયો પૂરો થાય ને એટલે બધું પછી કહું. ટ્રેનની આખી કહાની હું થઈ હતી નહીં. સાંજના છે ને 9 વાગી ગયા છે અને અત્યારે 9 વાગે છે ને ઋષિ હું આટલું ટ્રેન લઈને આવ્યો છું. કારણ કે એને ટ્રેનનો બહુ શોખ છે. અવાજ સાંભળતો હોય એટલે બહુ આમ જો ટ્રેન ભળી ગયો ને તો એ લબડે છે. તો ચાલો ઋષિનું રિએક્શન લઈ કે પહેલી વાર એની સામે છે ને નાની એવી ટ્રેન હાલ છે. એવી ટ્રેન મેં છે ને આજે ગયો આખો દી ગોતવા. બહુ બધી ટ્રેન જોઈ પણ જેવી મારે જોતી હતી ને એવી હતી ને. મારે સ્મોક નીકળે એવી જોતી હતી અને ઓરિજિનલ ટ્રેનનો અવાજ આવવો જોઈએ એવી ટ્રેન જોતી હતી. તો એકો એવી ટ્રેન હજી લગીમાં મેં જોઈ નથી. તો મને બેસ્ટમાં બેસ્ટ છે ને આ ટ્રેન લાગી. તો ચાલો હવે આપણે છે ને ઋષિભાઈ અનબોક્સિંગ કરશે અને ઋષિભાઈના રિએક્શન આપણે લેવું. ઋષિ તો કાંઈ કરી શકશે નહીં. એટલે સોનલ કે તમારું શું કેવું છે? થોડો કરી એમ નહીં, તમે ટ્રેન વિશે શું કેવું તમારું? ટ્રેન વિશે તો નાની પડશે. ઋષિ જો ટ્રેન ઘા કરતે ઘા કરી દે. ઋષિ ટ્રેન જો વાહ વાહ ઋષિ ટ્રેન ક્યાં છે ઋષિ? તો જો હા એને ઓરિજિનલ નહીં ચિત્ર જોઈને રાજી થઈ ગયો. જો ટ્રેન હાંકવા મળ્યો. જો ટ્રેન આરે બહુ બધા પાટા આવ્યા છે. આ ટ્રેન છે, આ એના 2 ડબ્બા છે. તો હવે પપ્પા છે ને જોઈન્ટ કરે છે ટ્રેનના પાટા. ચાલો પેલા ફટાફટ છે ને ટ્રેનના પાટા જોઈન્ટ કરી લઈ અને પછી બતાવી. શું કેવું? હમણાં પેલા જોઈન્ટ કરવાના. હો કેવી લાગી મમ્મી ટ્રેન? એવું છે. મમ્મીને જોવામાં તો સારી લાગી. આ બાજુ પપ્પા જો ચશ્મા પહેરીને પાટા જોઈન્ટ કરે છે. દેખાય નહીં. હાલો હું ફટાફટ કરી દઉં પાટા ફિટ. ઋષિ ક્યાં છે ટ્રેન? ટ્રેન ક્યાં છે? તો જો અહીંયા પાટા ગોઠવવામાં આવે છે. મોટી ટ્રેન હતી ને પપ્પા, એમાં શું હતું ખબર? આમ ગોળ ગોળ ઉસી જાય. અવળી જ આવે ટ્રેન. બધી અવળી જ હતી. આનથી મોટી એક કોઈ ન આવે. થોડી કેવી મોટી આવે? હતી મોટી. આનથી કાંઈ નહોતી. ઈ મોટી 2200 વાળી મોટી હતી. આમ સાઈઝ મોટી હતી પણ એનું એન્જિન કેવડું હતું? એન્જિન તો નાનું. હા તો એ વાત છે. પાટા બધાના મોટા હતા પણ એન્જિન નાનું. આ ઢાળિયા વાળી આવે. તો હવે એને જો ખબર પડી કે ટ્રેન ક્યાં છે. જો જોયું? પાટો લીધો છે હાથમાં. હજી એને હજી ખબર નથી. દેતી નહીં કરે પછી પાટા ઉપર હાંકવાય નહીં દે.
તો ઋષિભાઈનું આ મજબૂત છે, આમ પાટા બાટા સારું છે. તો પપ્પા જોઈન્ટ કરે છે, જોઈન્ટ કરીને પછી આ ભાઈ એક દે ત્યારે ડબ્બો લાઈ અહીંયા મૂકી દે. ઋષિ ટ્રેન કેમ હાલે? એમ હાલે? કેમ હાલે? એ ટ્રેન જ સમજે એમ. તા કઈ મોંઘી નથી આવી, એમ નહીં કહું છું, ઈ તો ગમે ઈ હોય. 450 રૂપિયાની આવી છે ખાલી ટ્રેન. વાત નથી, તો ખાલી કહેવાનું એમ છે. ટાયર ફેરવવાની યારે મતલબ હા, એને ટાયર ફેરવવાની મતલબ છે, પણ એની આટલું એક બસે લાવતા હતા પણ બસ કે જડી નહીં. ઈ થોડોક ટાઈમ પછી એ આ થોડુંક જૂનું થઈ જાય ને પછી નવું આપશું. તો જો પપ્પાએ તો ઓલમોસ્ટ બધા પાટા ગોઠવી દીધા છે. હવે આની ઉપર આપણે છે ને ટ્રેન હાંકવાની છે. જો એને શું કરવું છે, આની ઉપર પાટા ઉપર હાંકશે. મને એમ સી હાંકવાય નહીં દે ટ્રેન. તારું શું કેવું છે? હે આ બાજુ નીકળી. જો અહીંયા તો પાટો સીધો બહાર આવ્યો. હાલો ભાઈ, રાઉન્ડ કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. હવે પપ્પાને કહીએ આપણે ટ્રેન મૂકો આની ઉપર અને રિસીવભાઈના રિએક્શન લેવાના છે. રિસીવને જો આમ બે જો હમણાં સુખ ગાડી હાલશે. રિસીવ સુખ ગાડી ક્યાં છે? ક્યાં છે સુખ ગાડી? ક્યાં હાલે સુખ ગાડી? તો જો પપ્પાએ ટ્રેન લઈ લીધી છે. હવે ડબ્બા જોડે છે. આ જોડો એટલે તૂટલું આવ્યું શું ઈ? ના ભાઈ, શું ના ભાઈ ના? ક્યાં તૂટલું? હા હા, હા. તૂટલું છે. હા ભાઈ, બોબડાઈ ગયું ગાઈઝ. આજ તો બધું બદલાવા જ આવી જોઈએ. જે ઓલું છે ને એ તૂટલું છે. ઓ ખેલ છે ને બોબડાઈ ગયો. ટ્રેન લાવ્યા ને પાટા રિસીવભાઈ વીખી નાખ્યા અને આની અંદર જે ડબ્બા જોડવાના આવે ને એ તૂટલું નીકળ્યું. તો હવે ફરીથી ત્યાં જ આવશું અને ટ્રેન બદલાઈ. એની પાસે બીજી ટ્રેન હશે કે નહીં હોય કે હવે જોઈ. આજના છે ને 6:30 થઈ ગયા છે અને અત્યાર લગીનો જે તમે વિડીયો જોયો ને એ વિડીયો એ જોયો છે. કાલ જે ટ્રેન લાવ્યા હતા, ટ્રેનના પાટા ગોઠવા પાટા ગોઠવી રહ્યા ને ત્યાં ખબર પડી કે ટ્રેનની પાછળના જે ડબ્બા જોડવાનો આવે ને એનું જે હુક હતો ને તૂટલો હતો. તો હું રાત્રે છે ને બદલાવા ગયો હતો. તો ત્યાં બીજી ટ્રેન અવેલેબલ નહોતી એટલે એ ભાઈ એમ કીધું કે ભાઈ બીજી ટ્રેન છે ને તમને સવારે કોઈ આપી દે. તો સવારે ગયો ત્યારે નહોતી. તો ત્યારે 4 વાગે ઘરે આવતો હતો ને ત્યાં મેં કીધું ભાઈ ટ્રેન આવી કે નહીં? તો એ ભાઈ એમ કીધું કે હજી ટ્રેન નથી આવી, સ્મોક વાળી નથી, સાદી હોય તો ચાલશે. મેં સાદી મારે નહીં હાલે. એટલે અત્યાર લગી હું ગૂગલમાં જોતો હતો કે એને જો નંબર હોય ને ફોન નંબર તો મેં ફોન કરીને પૂછી દો આવી કે નહીં. જો આવે તો ઠીક છે, અગર એની બદલામાં આપણે બીજી ટ્રેન લઈને આવશું. જોઈ છીએ કઈ ટ્રેન લાવી. અને અત્યાર લગી જો પપ્પા લઈ ગયા હતા રિસીવને. ક્યાં લઈ ગયા હતા પપ્પા? ચોપાટી, આ ચોપાટી ગયો ને, હા. ના હિંચકા તૂટલા હતા. હા, તો કઈ એટલે સોપટ? કાંઈ મેળ નતો હતો. પછી નાથી લઈ ગયો મોટી ચોપાટી આગળ આવે ને ઈ. આનંદ ધરાની આગળ. તો અહીંયા કેમ તૂટી ગયા? હા, કોને ખબર? 2 દિન તોડી નાખ્યા છોકરાઓ હિસકા. હા, તોડી નાખ્યા. હિસકા છે ને રિસીવભાઈ ને હિસકામાં બહુ મજા આવે. હેઠો ઉતરતો નતો જો. અને હેઠો નો ઉતરે અને પકડવાય નો દે. એક બાઈ 2 ભૂંગળા આપ્યા ને, તો હા. એ સીધા લઈને આમ મોઢામાં નાખી આમ ખાંડ નાખી દીધા. એમ નહીં, ખાધાય નહીં, હિસકામાં અડવાય નો દે ઉતરે નહીં. અને ઉતરે નહીં. એકલા એને હિસકવું હોય. એને એમ કે હું એકલા હિસકી લઈ. અને જો રિસીવ આવીને છે ને આ ગાડી ઉપર બેહી ગયો છે. શું છે રિસીવ? જે કરો. બસ કા? બસ હતી? હા, હે, કેટલી બસ હતી? બસ બંબા હતા. રિસીવને છે ને બસ બોલતા આવડી ગયું છે. રાત્રે ગાડી ઉપર લઈને જાય ને એટલે બસ કર્યા રાખે. એટલે અત્યારે એક ટ્રેન લાવવાની છે, પછી રિસીવ આટો એક બસ લાવવાની છે. રિસીવને જે રિએક્શન કરતા આવડે ને કિચનમાં આવી જશે ને. જો સાસ બહુ છે ને સાંજની જમવાની તૈયારી કરે છે. હું સોફે બેઠો મને એવી સ્મેલ આવતી હતી કે મને એમ કે થેપલા બનાવવાનો તમે પ્લાન કરતા છો, પણ હવે જે બનાવો છો ને ખાવાની હસોડી મજા નહીં આવે. કેમ નહીં મજા આવે? નહીં, એમ નો મજા આવે. ભાજી છે હે, મમ્મી ને આજે તમારે ન ભાવતા ય કારણ કે ભાજી ને ભાખરી બનાવે છે. મને એમ હતું થેપલા બનાવે છે કારણ કે મેથીની સ્મેલ આવતી હતી. કેમ? નહીં. એટલી બધી થોડીક કઈ થેપલા મેથી નાખવાની હોય. તો ભાજી કરવા હાટું જ લાવ્યા હતા. મેથીની પાછા ભાજી બધા શિયાળામાં પાલક ની ખાય, મેથી ની ખાય, તાંજળિયાની ખાય. શિયાળામાં બધા બધું એવું ખાય. શિયાળામાં બધા મેથી ખાય પણ આપણે ન ખાઈ. અને આ બાજુ મમ્મી ભાખરી બનાવવાની તૈયારી કરીને. મમ્મીને મેથી હાલે ને. હા, મને મેથીની મમ્મી ભાજી લોખી ભાવે. એટલી ખાધી. લોખી કડવી ખાઈ ગયા. મેથીનો રસ આપણે પી જાય, જ્યુસ કરીને આપી દઈએ ને એ પી જાય, પણ બાફેલી કે એવી ન ખાય. કાંઈ વાંધો નહીં. ખાઈ લેજો થોડું બીજું. હવે તો હું હોય પછી નો ભાવે ને તો એમ કરવાનું, અડધી ભાખરી ને એવું ખાઈ લેવાનું, ટેકો કરી લેવાનો એટલે સવાર પડે જલ્દી. ગાડી છે ઋષિ બચ ક્યાં છે? બસ હું મમ્મા મમ્મમ પપ્પાએ તો જમી લીધું છે ને હવે આપણે જમવાનું બાકી છે. અને જમવામાં છે ને ભાઈ જોરદાર આઈટમ નીકળી છે જે ઘણા લોકોની ફેવરિટ હોય. તો ચાલો જોઈ. જમવામાં રોહિતભાઈ કંઈક લઈને આવ્યા છે.
ક્યારનો મોકલો તો બહુ લેટ થઈ ગઈ. સોનલને ફૂલ ભૂખ લાગી ગઈ એટલી બધી ને તો ઈ જમવા બેસી ગઈ. એટલી બધી ભૂખ લાગી ગઈ તને? મારે ભાખરી થોડી ખાવી હતી પછી એમને એમ ખાતો. એવું છે. અને આ બાજુ જો મનસુરિયમ આવી ગયું છે ને તો આ ભાઈ ભાખરી નહીં ખાય જો અગાઉથી. હે મંચુરિયન પણ બધાને આપણે ભાવે જ છે. રોહિત મને ભાઈ એટલું મને બધું ન હાલે. આ સોનલ ને અને ઋષિ ને રોહિત બે મનસુરિયમ મેં કીધું જ તું મમ્મીને મેં કે આ શાક બનાવ્યું છે ને કોઈ ખાહે નહીં પણ અડધી ભાખરી અરે ખા ત્યાં આને વળી કે મારે મનસુરિયમ ખાવું કેમ અચાનક મનસુરિયમ નું. શરદી જેવું છે તો અમે ખાવાનું મન થયું તો મેં ખાઈ લઉં. ગાઈસ ગુજરાતી ફેમિલીમાં કેવું હોય ખબર શરદી ને એવું થાય ને એટલે દવા લેવામાં ન આવે. જેને જે ફેવરિટ ખાવાની વસ્તુ હોય ને એ ખાય. ઘણાને આઈસ્ક્રીમ ખાય એનાથી શરદી મટી જાય, ઘણા મનસુરિયમ ખાય એનાથી મટી જાય. તાવ આવે ને તો એવું કરે, દવાખાને ન જાય. પેલા તો જે ભાવતું નહીં ખાવાનું એવું કેમ હશે? ખાવી ઈચ્છા પૂરી થાય આમ તો આમ મનથી મજબૂત થાય. મજબૂત થઈ જાય એને. હવે શરદી મટી જાય ને તને આપણી કાલે ઘરમાં દવા હોય જ તે બધી દવા બપોર પી લીધી હતી. આ તો એમને એમ ખાવી એટલે કેદું ન ખાધું એમ થાય ખાવી એમ. તો જો અત્યારે છે ને સિલ્વર પલ મને યાદ આવી ગયો વાંચવાનું. તો આમાં હું લખ્યું, જો વ્યક્તિ નવા વસ્ત્રો પહેરે છે તે જૂનાને છોડી દે છે, તેવી જ રીતે આત્મા જૂનો અને નકામા ભૌતિક દેહને છોડીને નવા ભૌતિક શરીરમાં પ્રવેશ કરે છે. આપણને મનુષ્ય દેહ મળે છે વારંવાર રીતે. આવી રીતે વિવિધ શરીરો ધારણ કરવામાં આવે છે ચક્રમાંથી છૂટવા માટે મળે છે. પણ આપણે મળેલા મૃત્યુ દેહને ભગવાનની ભક્તિ કરવામાં મુક્તિ પામવા માટેનું ઉત્તમ સાધન છે. એટલે કે મનુષ્ય દેહ મળે ને, એકવાર એ પેલા વાત કરી હતી, મોક્ષ પામવું હોય ને તો ભગવાનનું નામ જાપ કરવું પડે. તો હવે છે ને મનસુરિયમ ઠંડુ થતું જાય છે. તો ચાલો મનસુરિયમ ખાઈ લઈ, પછી ટ્રેન વાળા પાસે જાય. કેમ લાગે ટ્રેન આવી ગઈ છે? હાનનું કીધું તું એને, એમને એની હાંજ ક્યારે તમે પડતી છે? 2 વાર જોયા હતા, તમે નો જોયું એને નો જોયું. કાલ ઘરે લાવ્યા તો ખબર પડી આ છે નહીં એમ. હા ટ્રેનમાં લોચો લાગી ગયો. ભાઈ આજે ટ્રેન આ ગઈ તો ખરા. માણ વેસાણી ત્યાં પાછી આવી. એને એમ થયું છે કે માણ ટ્રેન વેસાણી ત્યાં પાછી આવી અને હવે જોતી છે એવી ને એવી. તો જોઈ છે હોય તો ઠીક છે, હવે બીજું કાંઈ ઓપ્શન લાવો. જમીને છે ને બધા લોકો અત્યારે બેસી ગયા છે અને ટ્રેન વાળા ભાઈએ કીધું છે કે કાલ ટ્રેન આવી જાય તો કાલના બ્લોગમાં રિસીવની ટ્રેન જોવા મળશે. બહુ કરી હે? પડાય તેને બહુ એવું ન હોય, એ બધેથી ગોતતા હોય ને જ્યાં પડી હોય ત્યાંથી બધે મગવે. એટલે હવે કાલ સવારે આવશે કે આજ મારે એમ હતું ટ્રેનનો આ સિલસિલો પૂરો કરી દેવાનો છે પણ પૂરો થયો નહીં. એના ચક્કરમાં મેં કાંઈ વ્લોગે ઉતાર્યો નહીં ને એવું બધું થઈ ગયું. અને રિશિવભાઈને જો રેડી કરી દીધા છે અત્યારે, અને રિશિવને એના માસીના ઘરે લઈને જવાના છે. તો ચાલો બેસીને આવીએ આપણે. શું કેવું? હા ઘર લઈ આવી. ઘર એકાદું લઈ આવી. તો ચાલો એની સાથે આજનો બ્લોગ અહીંયા એડ કરવું છે. હોપ કે વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.